એક બાજુ ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી ખુલ્લેઆમ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સામે મેદાને પડી ગયા છે અને કલેક્ટર જાડેજાની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાની સાથે મોરચો માંડી દીધો છે, તો બીજી તરફ કલેક્ટરે પણ દીનુ બોઘા સોલંકીને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હોય એમ તેમણે જે દબાણો કરેલા છે એના પર બુલડોઝર ફેરવવાનું ચાલુ કરી દીધું છે. વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. દીનુ બોઘા સોલંકી જે કલેક્ટર જાડેજા પર ઉપરા છાપરી આરોપો લગાવી રહ્યા છે, બીજી તરફ કલેક્ટરે પણ જાણે કે દીનુ બોઘા સોલંકીને જડબા તોડ જવાબ આપ્યો હોય એમ કાયદેસરની કાર્યવાહી કરવામાં કોઈ પાછીપાની કરી નથી. કોડીનાર તાલુકાના કડવાસણ ગામની વાત છે, જ્યાં સરકારી સર્વે નંબર 26માં ખાનગી ટ્રાન્સપોર્ટ ઊભું કરીને તેમાં બોગસ આંગણવાડીનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું. સરકારી જમીન પર કબજો હતો તેવી વિગતો મળી. એટલે 20 ફેબ્રુઆરીએ જિલ્લા વહીવટી તંત્રએ તપાસ કરતા આંગણવાડી બોગસ અને સરકારી જમીન પર હોવાનું સામે આવ્યું, જેને લઈને ગઈકાલે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે બુલડોઝર ફેરવીને એને જે બાંધકામ છે એને તોડી નાખવામાં આવ્યું. આ કાર્યવાહીને લઈને કલેક્ટરે સોશિયલ મીડિયા પર એક વિડીયો નિવેદન પણ જાહેર કર્યું હતું. જોઈએ. કોડીનાર તાલુકાના કડવાસણ ગામે આવેલ સરકારી સર્વે નંબર 26ની જગ્યામાં ખાનગી ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી બિલ્ડિંગમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે પ્રવૃત્તિ કરતા હોવાની રજૂઆત પરત્વે ટીમ તથા સીડીપીઓ દ્વારા ખરાઈ કરાવતા આંગણવાડી જગ્યામાં આંગણવાડી આવેલ ન હોવાનું જાહેર થાય છે. તેમજ પ્રાથમિક તપાસમાં આંગણવાડી જગ્યા નેશનલ હાઈવે પર ઉત્પાદન થયેલ હોવા જણાવતા આ જગ્યામાં આવેલ બિલ્ડિંગમાં આંગણવાડી બોર્ડ લગાવવા અને ગેરવૃત્તિ કરવામાં આવેલ છે એ અંગેની તપાસ કરાય ચાલુ છે. આ અંગે મંત્રી તથા સરપંચશ્રીના નિવેદન દેવામાં આવેલ છે. વધુ તપાસની કાર્યવાહી ચાલુ છે. દીનુ બોઘા સોલંકી આ સરકારી પડતર જગ્યા પર પાકું બાંધકામ કરીને તેમાંથી ટ્રાન્સપોર્ટનો ધંધો ચલાવતા હતા અને સરકારી જમીન પર આ પ્રકારના બાંધકામમાં કોઈની શંકા ન જાય તે માટે આંગણવાડીનું ભૂતિયું બોર્ડ છે એ લગાવીને તંત્રની આંખમાં ધૂળ નાખવામાં આવતી હતી. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જિલ્લા વહીવટી તંત્ર અને કર્મચારી અને અધિકારીઓએ એ જગ્યા પર તપાસ કરી. સરકારી તપાસમાં એવું સામે આવ્યું કે આંગણવાડી બોગસ છે અને વધુમાં જે જગ્યા પર બાંધકામ કરવામાં આવ્યું હતું તે સરકારી સર્વે નંબર 26 સરકાર હસ્તકની જમીન છે અને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમે આ જે ગેરકાયદેસર આંગણવાડી છે એના પર બુલડોઝર ફેરવવાનું આખું જે ઓપરેશન કર્યું અને ગીર સોમનાથના કલેક્ટર જાડેજાએ આ સમગ્ર મામલે વિગતો પણ જાહેર કરી. તે મુજબ સરકારી સર્વે નંબર 26માં કરવામાં આવેલું બાંધકામ 100% ગેરકાયદેસર હોવાને કારણે તેને તોડી પાડવામાં આવ્યું છે. વધુમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ તેમને સોંપેલી જમીનનો કબજો મળે તે માટે રોડ સેફટી કમિટીમાં 4 વખત માંગણી પણ કરી હતી અને તેમ છતાં આ જે દબાણકારો છે એ જમીન ખુલ્લી કરતા નહોતા. ત્યારે સ્થળ તપાસ બાદ સરકારી જમીન પર કરેલું તમામ બાંધકામ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું અને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. હવે આ વિશે તમારું શું કહેવું છે? જે રીતે કલેક્ટરે દીનુ બોઘા સોલંકીના દબાણો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે, તમારું શું માનવું છે? ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.